મકાઈના લોટમાંથી 2 થી 3 દિવસ ચા સાથે ખાઈ શકાય તેવો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું। તેના માટે મિક્સિંગ બાઉલમાં 500 ગ્રામ જેટલો મકાઈનો કરકરો લોટ અને અડધા વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું। તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા, મેથી, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, તલ, અજમો, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, 3 ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું અને હિંગ નાખી બરાબર મિક્સ કરી 1 વાટકા જેટલું ખાટું દહીં નાખી થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધી લઈશું। પછી ઢાંકીને લોટને 10 મિનિટનો રેસ્ટ આપી દેશું, જેથી સરસ એવો સેટ થઈ જાય। 10 મિનિટ પછી 2 હાથની હથેળી વચ્ચે તેલ લઈ માપસરનો લુવો લઈ આવી રીતે થાપીને વડાનો શેપ આપી ઉપરથી ભીની આંગળીએ તલ દાબી દઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે તેલ ગરમ કરી ધીમે ધીમે તેમાં વડા એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈશું। તૈયાર